મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને હું આશા કરું છું કે તમે બધા સારા હશો, ઠીક હશો. તો આજનો મારો વિષય છે કે દેવામાંથી કઈ રીતે બહાર નીકળવું. તો તમે ઘણા બધા મોટિવેશનલ સ્પીકરોના વિડીયો જોયા હશે, ઘણી બધી રીલ્સ જોઈ હશે, શોર્ટ જોઈ હશે. એ લોકો એક જ વસ્તુ કહે છે કે તમે એક સ્ટેપ બનાવો, જેમાં લખો કે તમે સૌથી વધારે વ્યાજ દર કોને ચૂકવો છો. તો એ બધું બરાબર છે, પણ એને ચૂકવવા માટે માની લો કોઈ માણસની ઇન્કમ 10,000 રૂપિયા છે અને એને દર મહિને ભરવાના થાય છે, ખર્ચો એનો ટોટલ થાય છે 15,000 રૂપિયા. તો 10,000 તો ઠીક છે, 15,000 હોય નહીં, 10,000 રૂપિયા ભરવાના કમાવાના અને ભરવાના 15,000 રૂપિયા. તો એ કઈ રીતે મેનેજ કરે? તો મેઇન વસ્તુ એ જ આપણે શીખવાની કે ભાઈ આપણી ઇન્કમ ઓછી છે, તો આપણે કયા એવા ઇન્કમ સોર્સ છે જે આપણી જોબ સાથે સાથે અથવા તો આપણા બિઝનેસની સાથે સાથે કે પછી તમે ભણતા હોય તો તમે કોલેજની સાથે સાથે કરી શકો, જે પાર્ટ ટાઈમ તમને પૈસા રોકડા બી મળે અને તમારે એનાથી સેટિંગ બી ચાલે. તો આ બધું જે છે એ શીખવાડવાની જરૂર છે. ખાલી તમે એમ કહી દે કે ભાઈ ચલો, એ તમને એવું કહી દે કે ચલો આજે તમે આ કરો, કાલે તમે આ કરો, પહેલાં ને પહેલાં પૈસા ભર દો, પેલી લોન ભર દો, વધારે વ્યાજવાળી ભર દો. પણ કઈ રીતે ભરવી? એની પાસે પૈસા તો હોવા જોઈએ ને. પૈસા હોત તો પછી સવાલ જ નહીં ને. 15,000ની કમાણી હોય ને 15,000 આપતા હોય તો કોઈ ચિંતા જ નહીં. પણ 10,000ની કમાણી હોય ને 15,000 ભરવાના હોય તો ત્યારે તકલીફ પડે. તો એમાંથી કઈ રીતે બહાર નીકળવું? મારી પરિસ્થિતિ, મિત્રો, હું પણ આ પરિસ્થિતિનો સામનો કરીને બહાર આવેલો છું. એટલા માટે હું મારી જે પર્સનલ છે એ હું તમને વાત કહું છું કે કઈ રીતે બહાર નીકળવું. બાકી એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. લોન ભરવા માટે લોન લેવી ના જોઈએ, કેમ કે તમે લોન જેટલી લેશો એટલા તમે તકલીફમાં આવશો. એના ઈએમઆઈ, લોન તો તરત વપરી જાય, પછી ઈએમઆઈ ચાલુ થઈ જાય તો ઈએમઆઈ ભરવાના કાંઠા પડે. તો એના કરતાં આપણે મેનેજમેન્ટથી ચાલવું પડે. અને મેનેજ સ્ટેપ બાય સ્ટેપ સમજાઈશ કે કઈ રીતે કરવું. તમે જોબ કરો છો તો કઈ રીતે કરવું, તમે બિઝનેસ કરો છો તો. ઘણી વખત હું બિઝનેસ કરતો, હું મારા પોતાના બિઝનેસની વાત કરું તો મારા પોતાના બિઝનેસમાં 4 વખત હું શૂન્ય થઈ ગયેલો અને એવું થઈ ગયેલું કે 4 વખત આત્મહત્યા કરેલું. પણ અમુક મોટિવેશનલ વિડીયો જોયા પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ આ રીતે આપણે આત્મહત્યા કરવાની જરૂર છે નહીં. આપણા મા બાપ, આપણી પત્ની અને બાળકો, આમનું ધ્યાન કોણ રાખશે આપણા ગયા પછી? લખો કે તમે કઈ કઈ જગ્યાએ કેટલા પૈસા ટોટલ ભરો છો, એનો એક ચાર્ટ બનાવો અને એમાં એ લખી નાખો. હવે આનો જે આગળનો વિડીયો છે હું નેક્સ્ટ પાર્ટમાં બનાવીશ, તો તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હું આગળના વિડીયોમાં તમને બતાવીશ કે કઈ રીતે આગળની પ્રોસેસ કરશું અને કઈ રીતે આપણે આમાંથી બહાર નીકળશું. થેન્ક યુ. આભાર.